નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ માટે એસેસમેન્ટ કેમ્પ. આજ રોજ તારીખ 10/12/2024 ના રોજ એલિમ્કો અને જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢ અંતર્ગત અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલા કેમ્પમાં અંદાજે 400 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ, જેમાં દિવ્યાંગોનું એલિમ્કોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરેલ અને મોટર રાઇડર ટ્રાઇસિકલ મળવા પાત્ર દિવ્યાંગોનું બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. આ તકે એલિમ્કોના અધિકારી ધર્મેન્દ્ર યાદવ સાહેબ તથા ટીમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તથા સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ અને સ્ટાફ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ સંસ્થાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. एलिम्को से जूनियर मैनेजर और हमारे समाज सुरक्षा जूनागढ़ के और साथ में ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है तो उनको हाथ वाली मिलेगी, और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी, और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास. ये जो स्कीम चल रहा है CSR योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है. आज रोज सामाजिक न्याय अधिकारिता विभाग द्वारा एलिम्को कंपनीना सहयोगथी जिला वहीवटी तंत्र द्वारा दिव्यांगों माटे बेटरीवाળી ट्राइसिकल माटेनो असेसमेंट केम्पનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે. આ માટે અમે સંસ્થાનો એલિમ્કોનો ખૂબ આભાર માનીએ છીએ. આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ છે. એલિમ્કો દ્વારા આજે આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરેલું છે. તેમાં આપણે સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો. ખરેખર આ જે મોટર ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં 80%થી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાઇસિકલ મળે, કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે. ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એક્સિડન્ટ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને એલિમ્કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે. ખરેખર આજે લગભગ 150થી વધારે દિવ્યાંગો આ કેમ્પનો લાભ લઈ અને એસેસમેન્ટ કરી અને સાધન પોતાનું નોંધાવશે. ખરેખર ફરી સમાજ સુરક્ષા અધિકારી અને એલિમ્કો વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ.